થયું તો ખરી રેકોર્ડિંગ પણ નથી બરોબર પેલા ભાઈ નિહાળી પા જો ભાઈ ડેટા ઇન્સર્ટ શું કરવાનું તો અહીંયા insert dot jsx પ્લાન ભાઈ અરે ખાલી અરે બાકી તો ભૂલ થઈ બસ જો ઇન્સર્ટ માટેની PHP ફાઇલમાં એઝ ઇટ ઇઝ તમારે એ જ ક્વેરી બનશે શું ક્વેરી બનશે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ હવે કયું ટેબલ હતું યાદ છે કંઈ રિએક્ટ જે છે ને એમાં યુઝરનેમ ઈમેલ પાસવર્ડ અને ઇમેજ છે ને વધારે ટાઈમ પર ઉડાડ દઉં આ તો પછી એને એક કામ કરવું નલ અલાવો જ ના એન્ટર કરીને તો ચાલે બરાબર અત્યારે આપણે મેઇનલી યુઝરનેમ ઈમેલ અને પાસવર્ડ તો જો એની અંદર છે ને આ બે હેડર તમારે મૂકવાના દેખાય છે ગેટ પોસ્ટ આ બે હેડર તમારે મૂકવાના જે તમે અહીંયા શો માટે એક ઓરિજિન નામનું હેડર મૂકતા હતા એ રીતે અહીંયા ડેટા ઇન્સર્ટનું એક પરમિશન લેવી પડે તમારે ગેટ છે કે પોસ્ટ છે બરાબર ના એના પછી અહીંયા એઝ ઇટ ઇઝ તમારે માય એસક્યુએલ કનેક્શન છે એમાં કંઈ ચેન્જ કરવાનું નહીં બરાબર હવે અહીંયા શું કરવાનું કે ડોલર યુ નેમ એટલે વેરિયેબલ કહેવાય ડોલરથી જે ડિક્લેર થાય શું કહેવાય વેરિયેબલ તો અહીંયા તમે ગમે તે નામ આપી શકો ડોલર લખીને તમે ગમે તે નામ આપી શકો આ વસ્તુ ફિક્સ છે અહીંયા તો આની જગ્યાએ શું શું આવી શકે તો અહીંયા ડોલર અંડરસ્કોર રિક્વેસ્ટની જગ્યાએ હું લખી શકું અહીંયા કાં તો ગેટ કાં તો પોસ્ટ કાં તો રિક્વેસ્ટ આ ત્રણ વસ્તુ લખી શકું ત્રણેયમાં શું ડિફરન્સ છે અહીંયા કે જ્યારે રિક્વેસ્ટ લખું તો એનો મતલબ એ થાય કે તમે અલાઉ કરો છો શું અલાઉ કરીએ છીએ આપણે કે યુઝરને તમે અલાઉ કર્યું કે ડેટા તું ગેટથી આપે કે પોસ્ટથી આપે હું એક્સેપ્ટ કરી લઈશ દેટ્સ કોલ્ડ રિસીવ એટલે કે જે ટાઈમે જે અરાઈવ થાય મેથડ એને એક્સેપ્ટેબલ રાખવાની પણ હું અહીંયા એવું કરી દઉં કે ડોલર અંડરસ્કોર રિક્વેસ્ટ સોરી ડોલર અંડરસ્કોર પોસ્ટ અને હું ડેટા પાસ કરું ગેટથી તો ના એક્સેપ્ટ કરે એ શું કર્યું તમે રિસ્ટ્રિક્ટ કરી નાખ્યું અથવા હું લખું ડોલર અંડરસ્કોર ગેટ ડેટા પાસ કરો તમે પોસ્ટથી તો બી ના ચાલે આઈડિયા આવ્યો તો ડોલર અંડરસ્કોર રિક્વેસ્ટ ઇટ મીન્સ કે તમે અલાઉ કરો છો યુઝરને કે ભાઈ તારે જે મેથડ કર અમારી સાઈડથી કોઈ રેસ્ટ્રિક્શન નથી પણ જ્યારે કંપનીમાં આપણે કામ કરીએ તો એની અંદર છે ને ઉપર ટાઇટલમાં જ આપેલું છે કે મેથડ પોસ્ટ એટલે આપણે એક જ રસ્તે ચાલવાનું પોસ્ટ ઉપર જ જવાનું ભાઈ તમે ગમે તેમ ના જઈ શકો બરાબર એટલે મેથડ તમારે એ વસ્તુ ડિફાઇન કરેલી હોય અથવા એ લોકો લખેલું હોય રિક્વેસ્ટ તો આપણી બુદ્ધિ ચલાવવાની પાસવર્ડ હોય તો ગેટમાં ના જવું જોઈએ બધું શું થઈ જાય જનરલ થઈ જાય પાસવર્ડ બધા જોઈ શકે મોજ પડી જાય તો આપણે થોડું ચલાવવાનું કે ભાઈ કઈ વસ્તુ ક્યારે યુઝ
કરવાની. તો જો પાસવર્ડ ઇન્ક્લુડિંગ હોય હમ. તો ત્યાં વસ્તુ આપણે પોસ્ટ. પોસ્ટ જ લઈ જવાની ફોર સિક્યુરિટી પર્પઝ. હમ. અને જ્યાં એટલું કંઈ ઇમ્પોર્ટન્સ ના હોય, સર્ચ ક્વેરી હોય તો એમાં શું હોય, કંઈ એડ કરવાની જરૂર નહીં, જવા દો પોસ્ટમાં. કારણ ગૂગલે તમારું શું યુઝ કરે છે, ગેટ મેથડ યુઝ કરે. ચેક કર્યું તમે કોઈ દિવસ? જો તમે લખો અહીંયા કે વોટ ઇઝ રિએક્ટ જેએસ, છે ને? તો જો અહીંયા ક્વેશ્ચન માર્ક આવ્યું છે, અહીંયા ક્વેશ્ચન માર્ક, પછી ક્યુ ઇઝ ઇક્વલ ટુ વોટ ઇઝ રિએક્ટ જેએસ, છે ને? તો આમાં કંઈ હંતાડવાની જરૂર છે નહીં, જનરલ છે, એ ગેટ મટીરિયલ લઈ જાય. પણ તમે જીમેલમાં જોયું કોઈ દિવસ? શું હોય જીમેલમાં? કોઈ દી આવ્યું તમે પાસવર્ડ પાસવર્ડ આપ્યો કંઈ છે? ના આપે. ઉપર ઓનલી પાથ જ હોય, બસ પૂરું. પછી આગળના ડેટા ના મળે તમને. તો જે હિડન વસ્તુ રાખવાની હોય એ ઓલવેઝ શેમાં મળશે તમને? પોસ્ટમાં મળશે. બાકી બધી વસ્તુ ગેટમાં મૂકી દે. બરાબર. એટલે અહીંયા શું રિક્વેસ્ટનો મતલબ શું છે? હવે મેં અહીંયા કેમ રિક્વેસ્ટ રાખ્યું? કારણ કે મારે ચેક કરવાનું હોય બ્રાઉઝરમાં, અહીંયા ક્વેશ્ચન માર્ક કરીને અથવા પાથ લખી, ખબર છે, લોકલ સ્લેશ. એ કેમ લખી શકીએ? કારણ કે અહીંયા રિક્વેસ્ટ મેથડ છે, એટલે તમે પેરામીટર ચેક કરી શકો. શેનાથી? બ્રાઉઝરથી. હવે માની લો પોસ્ટ સ્પેસિફાય કર્યું હોય તો બ્રાઉઝરથી ચેક થાય નહીં? થાય? ના થાય. તો એના માટે છે ને એક પોસ્ટમેન નામનું સોફ્ટવેર આવે. શું આવે? પોસ્ટમેન નામનું સોફ્ટવેર. એમાં તમારે ડેટા ચેક કરવો પડે, એમાં બધા પેરામીટર પાસ કરવા પડે, મેથડ ડિફાઇન કરવી પડે, પછી તમે ચેક કરી શકો. બરાબર. તો અહીંયા અંદર શું લખવાનું? સિંગલ કોડની અંદર ટેબલની અંદર જે રીતે નામ હોય ને, જો અહીંયા છે યુનેમ, ઈમેલ અને પાસવર્ડ. તો જો યુનેમ, ઈમેલ અને પાસવર્ડ. પછી આપણી ક્વેરી ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ. પછી આ ત્રણ ફિલ્ડના નામ યુનેમ, ઈમેલ અને પાસવર્ડ છે. યુનેમ, ઈમેલ અને પાસવર્ડ. આડોળું ચાલે, પણ શું છે, વેરિયેબલ પછી આડાવડા ના કરવાના. ઈમેલનો વેરિયેબલ ઈમેલમાં આવે છે. બરાબર. અહીંયા આડોળું લખો તો કંઈ વાંધો નહીં, કોઈ મતલબ નથી એને. પછી અહીંયા વેરિયેબલ એ સિક્વન્સમાં આવવા જોઈએ પછી, કારણ કે આડીવળી વેલ્યુ થઈ જાય. બરાબર. ડોલર ઈમેલ પણ સિંગલ કોડમાં લખવાનું છે વેરિયેબલ. એટલે એ શું થાય, ઇન્સર્ટ વેલ્યુ થઈ આવે. ઇન્સર્ટ થયા પછી આપણે શું કરવાનું કે ભાઈ ડેટા ઇન્સર્ટ થયા કે નહીં, તો આપણે ચેક કરવા માટે શું લખ્યું અહીંયા? Select star from the table name. એટલે આપણને ચેક કરી આપશે. તો અહીંયા જો સ્લેશ ઇન્સર્ટ ડોટ પીએચપી છે. હવે એમાં પેરામીટર કઈ રીતે લખવાના? પીએચપી પછી ક્વેશ્ચન માર્ક કરવાનું. શું કરવાનું? તો પહેલો વેરિયેબલ શું છે? યુનેમ ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા ક્વેશ્ચન માર્ક યુનેમ આપવું આવી જાય. યુનેમ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશન નહીં કરવાનું, XYZ આપી દો તો આપવાનું, અથવા અહીંયા તમે નામ આપી દો રિએક્ટ જેએસ. બરાબર. પછી શું આપવાનું? એન્ડ. પછી શું છે? Email. પછી રિએક્ટ JS@gmail.com. પછી એન્ડ. પછી અહીંયા આ ખાલી ચેક કરવા માટે છે કે યુઆરએલ કામ કરે છે કે નહીં. બરાબર. પાસવર્ડ રિએક્ટ અથવા 1 2 3 આવ્યું? જો છે. હવે ડેટાબેઝમાં ચેક કરો. જો આવી ગયું. રિએક્ટ જેએસ પાસવર્ડ 1 2 3. હવે જેવું ઇન્સર્ટ થયું આપણને સેલેક્ટની ક્વેરી આપી દીધી, એટલે ભાઈ ડેટા ઇન્સર્ટ થઈ ગયો. આ સિલેક્ટની ક્વેરી કમ્પલસરી લખવી નથી, આ તો ખાલી આપણે રેફરન્સ માટે ભાઈ ડેટા ઇન્સર્ટ થઈ ગયો એમ ખબર પડે. બરાબર. હવે ડેટા ઇન્સર્ટ કરવાના આપણે. શું કરવાનું? ઇન્સર્ટ કરવાનું. તો ઇન્સર્ટ કરવા માટે બે રીતે ઇન્સર્ટ થાય, યુઝિંગ ફેચ એન્ડ યુઝિંગ એક્સિયોસ. જે એક્સટર્નલ લાઇબ્રેરી તમે મને વાત કરી, એક્સિયોસ લાઇબ્રેરી. કઈ? તો યુઝિંગ ફેચ એન્ડ યુઝિંગ એક્સિયોસ કઈ રીતે ડેટા ઇન્સર્ટ થાય, બંને રીતે આવડવું જોઈએ. તો ફેચથી જનરલી આપણે છે ને ગેટ મેથડથી ડેટા પાસ થાય. કઈ રીતે? ગેટ મેથડ. અને યુઝિંગ
એક્સિયોસ, એમાં પોસ્ટ બી લઈ શકો ને ગેટ બી લઈ શકે, બંને ડેટા આપણને પાસ કરી આપે. બરાબર. તો હવે પહેલું કામ શું કરવાનું આપણે? પહેલાં આપણે જોઈએ ફેચથી, કે ફેચથી ડેટા કઈ રીતે પાસ થાય છે. બરાબર. તો પહેલું કામ અહીંયા શું છે કે મેઇન વસ્તુ એ છે કે ભાઈ ડેટા ઇન્સર્ટ થાય એ ક્યાં સ્ટોર કરવાના? બોલો. ડેટાબેઝમાં એની પહેલાં ક્યાંક વેરિયેબલમાં તો લેવો પડશે ને. બોલો. એરે ઓફ ઓબ્જેક્ટ શું કામ છે? હે યુ સ્ટેટ ડેટા સ્ટોર માટે ના થાય? સ્ટેટમાં તો ગમે તે સ્ટોર કરાવી શકીએ, ખાલી ઇન્ક્રીમેન્ટ નહીં. પહેલું કામ શું કરવાનું અહીંયા? કોન્સ્ટન્ટ પહેલાં યુ નેમ કોમા સેટ યુ નેમ લેવાનું, પછી શું આપવાનું? યુઝ સ્ટેટ બ્રેકેટમાં એમ્પ્ટી, એટલે ખાલી ડેટા. બરાબર. પછી અહીંયા સેકન્ડ શું છે? ઈમેલ. પછી અહીંયા પાસવર્ડ. બરાબર. પછી અહીંયા કોન્સ્ટ, અહીંયા શું આવશે? ડેટા સેટ ડેટા યુઝ સ્ટેટ. અહીંયા યસ ફાઇનલ રિઝલ્ટ હોય તો. આનો અત્યારે કંઈ જરૂર પડશે આપણને? કંઈ જરૂર પડશે નહીં. બરાબર. આ ક્યારે યુઝ થાય? ડેટા ડિસ્પ્લે કરવા હોય તો. બરાબર. ચલો હવે આની અંદર એક ફંક્શન બનાવીએ. શું ફંક્શન બનશે? ફંક્શન ઇન્સર્ટ ફેચ બ્રેકેટની અંદર શું આવશે? આ રીતે આખી યુઆર. હવે યુઆરએલના કટકા કરવા પડશે. કેમ? આ તો ફિક્સ વેલ્યુ છે ને, યુ નેમ રીએક્સેસ. તો અહીં શું કરશું આપણે? ડબલ પ્લસ કરીને ડબલ કોટેશન આપી દઈશું. અહીંયા પ્લસ કરશું. અહીંયા શું આપશું? યુ નેમ થઈ ગયું. પછી આવ્યું ઈમેલ, ડબલ કોટેશન પ્લસ, અહીંયા હટાવી દો પ્લસ બીજું. શું આવશે? ઈમેલ. પછી પાસવર્ડ, હા ને, હટાવી દો. પછી અહીંયા પ્લસ પાસવર્ડ થઈ ગયું. ડોટ ધેન અહીંયા res return res ડોટ json જે બી રિઝલ્ટ આવે ડોટ console આપી દો. બરાબર. console ડોટ log ડેટા હટાવી દો. આપણે શું આપી દઈએ ખબર છે? એરર આપી દઈએ. ડેટા ઇન્સર્ટ. બરાબર. હવે અહીંયા બનાવો ફોર્મ. એટલે અહીંયા મેથડ શું લેવાની? અહીંયા પોસ્ટ ગેટ. પછી અથવા એ રીતે ના કરવું હોય તો અહીંયા એક્શન શું આપવાનું? એક્શનમાં શું આપી દઈએ? ઇન્સર્ટ. બરાબર. અહીંયા આપો ઇનપુટ
type Text. text, placeholder, enter, Your username. username, BR, પછી અહીંયા email, Email. પછી અહીંયા Password. અહીંયા Password. પાસવર્ડ, બરાબર હે email, પછી અહીંયા બટન Button. Type. ટાઈપ Submit. સબમિટ, અહીંયા શું આવશે Save. સેવ, બરાબર. હવે જે ડેટા આવે ડેટા સેટ કરવા પડશે ને ઓન ચેન્જ આવે શું આવે ઓન ચેન્જ ઓન ચેન્જની અંદર સેટ Username. ઇવેન્ટ લઈ પડશે ને સેટ યુનેમ, હા સેટ યુનેમ, ઓન ક્લિકમાં સેટ યુનેમ લઈએ કોલ થશે ને પેજને રિફ્રેશ કરી નાખશે ઉભા રહે ઓલરેડી ઇવેન્ટ શું લઉં છું અહીંયા Event. ઇવેન્ટ. હવે પેજ રિફ્રેશ ના થવું જોઈએ જ્યારે હું ડેટા તમને સેન્ડ કરું ને ત્યારે શું લખવાનું ઈ ડોટ પ્રિવેન્ટ ડિફોલ્ટ, શું લખવાનું Event before. પ્રિવેન્ટ ડિફોલ્ટ, બરાબર. અને અહીંયા શું આપવાનું ઇવેન્ટ ઈ ડોટ ટાર્ગેટ ડોટ વેલ્યુ, શું લેવાનું ઈ ડોટ ટાર્ગેટ ડોટ વેલ્યુ, સેટ ઈમેલ, સેટ પાસવર્ડ, બરાબર થઈ ગયું. અમે રન કરીએ app.js ની અંદર Chat. આવી ગયું અહીંયા અને prevent default is not function. अच्छा यहाँ पे दिया है insert form
વાડિયા જો બોલો કઈ વેલ્યુ આવી સાચી વેલ્યુ આવી હેલો હેલો ને 1 2 3 બરાબર ફરીથી એકવાર જોઈ લઈએ ક્યુ બરાબર હવે આની અંદર શું છે અહીંયા ઓન ક્લિક ડાયરેક્ટ ફંક્શનને અહીંયા કોલ કરી દીધું ફંક્શનમાં છે શું પહેલાં અહીંયા ઈ ડોટ પ્રિવેન્ટ ડિફોલ્ટ એટલે અહીંયા એન્ટર કર્યા પછી જો ડેટા સેમ રહેશે જોયું તમે પેજ રિફ્રેશ ના કર્યું એને તો ડાયરેક્ટ આપણે કોલ કરતા તો એમાં શું થતું કે હું ડેટા ફિલ કરી દઉં તો ફોર્મ શું થાય પાછું રિફ્રેશ થઈ જાય તો ડેટા પાસે શું થઈ જાય એમ્પ્ટી બધા તો પછી જે ડેટા છે એ એક્સેસમાં સ્ટેટમાં રહે નહીં તો સ્ટેટ કોણે મેન્ટેન કર્યું અહીંયા યુ સ્ટેટે કોણે યુ સ્ટેટે એટલે બધા ડેટા યુ સ્ટેટની અંદર એક્સેસ થઈ ગયા આની અંદર પછી આપણે શું કર્યું જે સ્ટેટમાં ડેટા છે એ ડેટાનો યુઝ કર્યો આપણે અહીંયા ડેટા ઇન્સર્ટ માટે યુ નેમ ઈમેલ અને પાસવર્ડ ફંક્શન ક્યાં કોલ કર્યું મેં પહેલાં સેટ કર્યું અહીંયા ઓન સબમિટ પર પણ સબમિટ પર શું થતું હતું કે મને ઇવેન્ટ નથી મળતી હવે એક્સિયોસની અંદર ઇવેન્ટ ડાયરેક્ટ તમે પાસ કરી શકો તો એ ઇવેન્ટ તમે ત્યાં ડાયરેક્ટ મળે એટલે એ પેરામીટર પાસ કરી શકાય હવે અહીંયા શું છે ડાયરેક્ટ તમારી પાસે કોઈ ઇવેન્ટ નથી અહીંયા એટલે મેં શું કર્યું ખાલી ફંક્શનને કોલ કર્યું ક્યાં આગળ બટનની ક્લિક પર એટલે આ શું કરશે ફંક્શનને ડાયરેક્ટ કોલ કરી દેશે બીજું અહીંયા ઓન ચેન્જ છે શું છે ઓન ચેન્જ કે એક્ઝિસ્ટ જે અત્યારે ઇનપુટ ટાઈપની ડેટા છે એ અગર એની અંદર કોઈ ચેન્જિંગ થાય તો શું થવું જોઈએ અહીંયા ડેટા તમારા સેટ થવા જોઈએ શેની અંદર સ્ટેટની અંદર ખબર પડી એટલે મેઇન આની અંદર આ વસ્તુ છે ફંક્શન તો ફંક્શન તમે ફેચનું ઓલરેડી બનાવેલું જ છે એમાં તમે અત્યારે શું લખ્યું હશે કે ભાઈ શો ડોટ પીએચપી અહીં સુધી હશે માન લો હે ને ખાલી તમારે જે પેરામીટર છે એ ખાલી પાછળ એડ કરી દેવાનું બીજું અહીંયા ફોર્મ બનાવવાનું એમાં ઇનપુટ ટાઈપ બધી સેટ કરી દેવાની અને બટનની ક્લિક પર એ ફંક્શન તમારે કોલ રજિસ્ટ્રેશન વાળું જે એક્ઝામ્પલ છે ને રજિસ્ટ્રેશન એમાં સેમ યુઝ થશે તમારે પણ એ આપણે ચેન્જીસ રાખવાનું એની અંદર કે ભાઈ આ જે ટાઈપ છે ને આ રીતે જે ડેટા એન્ટર કરીએ આપણે એ રીતે નહીં કરવાના કારણ કે આ તો ગેટ થઈ જશે શેનાથી કરવાનું પોસ્ટથી કરવાનું તો એના માટે છે ને એક્સિયોસ યુઝ કરવાનું શું યુઝ કરવાનું એક્સિયોસ આવશે બરાબર એટલે આ છે ને પહેલાં અત્યારે ખાલી એમને બનાવી દો પછી એક્સિયોસ તમને બતાવી દઈશ